નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયદીપ ઢોલરિયા, ધોરણ 9 હિન્દીમાં આજે આપણે કાવ્ય નંબર 7 સુરદાસ કે પદ આજે આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ સૌ વિદ્યાર્થી મિત્રોનું ધોરણ 9 હિન્દીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે કાવ્ય નંબર 7 સુરદાસ કે પદ શીખવાના છીએ. અને જે કાવ્યના જે રચયિતા છે કવિ, જેનું નામ પણ શું છે? સુરદાસ. સુરદાસ કે જેને આપણે બધા જ જાણીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણના એક મહાન ભક્ત તરીકેની એક એની પ્રખ્યાત છે આપણે કે સુરદાસ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો અનન્ય ભક્ત. તો આપણે એવું જ આ પદમાં શીખવાના છીએ. એક કાવ્ય છે પણ બે પદ સ્વરૂપે આપણને અહીંયા આપેલું છે. એમાં બે પદ આપેલા છે, જેમાં સૌ પ્રથમ જે પહેલું પદ છે એમાં સુરદાસજી છે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની પોતાની ભક્તિભાવ, અનન્ય જે ભક્તિભાવ છે એ રજૂ કરે છે. અને ત્યારબાદ સુરદાસજી પોતાના બીજા પદમાં જે બાળ સ્વરૂપ શ્રી કૃષ્ણનું જે નયન રમ્ય દ્રશ્ય છે કે જેને આપણે એકવાર જોઈએ તો સતત ને સતત આપણા મનમાં એ મન મોહિત કરી દે આપણને, એવું એક જે દ્રશ્ય છે એની સુરદાસજી આ પદમાં ચર્ચા કરે છે. તો સૌપ્રથમ આપણે સુરદાસજીની એક સામાન્ય માહિતી જે આપણે દરેક ચેપ્ટર પાઠ કાવ્યમાં મેળવીએ છીએ એવી જ થોડી ઘણી આપણે જે કાવ્ય જે છે એના કવિ તરીકે જે સુરદાસજી છે એનો એક સામાન્ય પરિચય મેળવીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય નંબર 7 સુરદાસ કે પદ જેના કવિ કોણ છે? સુરદાસજી પોતે જ છે. જેના કવિ કોણ છે? સુરદાસજી પોતે છે. तो चलो कवि परिचय જોઈએ. सर्वप्रथम महाकवि सूरदास जी का जन्म कुछ लोगों के मतानुसार दिल्ली के पास सिही नामक गांव में हुआ था. कई लोगों का मानना है कि उसका जन्म मथुरा के पास रुकना या रेणुका क्षेत्र में हुआ था. इनका जन्मांध होना भी विवादास्पद है. सूरदास जी नो जन्म कई जग्याए थयो छे, कोई પાસે ચોક્કસ માહિતી છે નહીં. કોઈ કહે છે દિલ્હીમાં થયો છે, તો કોઈ કહે છે મથુરા પાસે થયો છે. એટલે सूरदासजीનો જન્મ પણ એ કેવો છે? વિવાદ છે. वल्लभाचार्य उनके गुरु थे. उनकी प्रेरणा से वे श्रीनाथ जी मंदिर में कृष्ण की लीलाओं से संबंधित पदों की रचना करते थे. ये कृष्ण के अनन्य भक्त है. विद्यार्थी मित्र, यहाँ खास जोजो, તમે જેટલા કાવ્ય જેટલા પાઠ અત્યાર સુધી ભણ્યા હોય ત્યાં શું હતા કવિ પરિચયમાં કે અહીંયા શિક્ષા અભ્યાસ કર્યો, અહીંયા યુનિવર્સિટીમાં ભણાવતા હતા, અહીંયા અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા, આ એને રચ્યું છે. પણ અહીંયા સુરદાસજીનું એવું કંઈ નહીં આવે. સુરદાસજી એટલે માત્ર ભગવાન શ્રી કૃષ્ણ. સુરદાસજી એટલે શું કહીએ છીએ આપણે? માત્ર ભગવાન શ્રી કૃષ્ણના એક અનન્ય ભક્ત, જેને પોતાના જીવનકાળ દરમિયાન માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણનો જ મહિમા ગાયેલો. वात्सल्य एवं श्रृंगार रस के वर्णन में वे अद्वितीय है. प्रस्तुत पद में सूरदास की अनन्य भक्ति भावना का परिचय मिलता है. उनका मन सिवाय कृष्ण के कहीं और सुख नहीं पाता. सूरदास जी आ पदમાં શું કહેવા માંગે છે કે ભાઈ મારું મન છે શ્રી કૃષ્ણ સિવાય બીજે ક્યાંય સુખ મળતું નથી મને. जिन आँखों ने कमल के समान नयन वाले श्री कृष्ण का दर्शन कर लिया हो, वे और देवों की आराधना कैसे कर सकती है? आराध्य देव का गुणगान सुर ने किया है. दूसरे पद में શું કહે છે કે સૌ પ્રથમ પદમાં શું કીધું છે? ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા, ભક્તિભાવ જે સુરદાસજી પ્રત્યે છે એની ચર્ચા કરે છે કે ભાઈ માને તો જે કમળ નયન જે ભગવાન શ્રી કૃષ્ણના મેં દર્શન કર્યા છે એ પછી મને બીજા કોઈ દેવમાં રસ પડતો નથી. दूसरे पद में श्री कृष्ण का मनमोहक वर्णन किया है. बाल कृष्ण की चेष्टाओं के माध्यम से बाल कृष्ण का मनोरम्य वर्णन किया है. એટલે કે સુરદાસજી પહેલા પદમાં શું કહે છે? પોતાનો જે અનન્ય ભક્તિભાવ છે એને પ્રગટ કરે છે. અને બીજા પદમાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે બાળપણમાં હતા, જ્યારે નાનકડા એવા હતા ત્યારનું એક મનમોહક વર્ણન રજૂ કરે છે.
તો ચાલો જોઈએ આપણે સૂરદાસના બંને પદ. ચાલ, વિનય તથા ભક્તિ એટલે કે વિનમ્ર ભાવ અને ભક્તિ ભાવથી આ બંને પદની રચના કરવામાં આવેલી છે. તો સૌપ્રથમ પહેલું પદ જોઈએ. મેરો મન અનંત કહા સુખ પાવે, જૈસે ઉડી જહાજ કો પંછી ફિરી જહાજ પર આવે. कमल नैन को छाड़ी महात्म और देव को ध्यावे, परम गंगा को छाड़ी पियासो दुर्मति कूप खनावे. जिही मधुकर अंबुज रस चाखियो करो करिल फल भावे, सूरदास प्रभु कामधेनु तजी छेरी कौन दुआवे. बहु अद्भुत सूरदासजीए भगवान श्री कृष्ण ने અનન્ય જે ભક્તિભાવ છે રજૂ કર્યો છે. શું કહે છે ચાલો જોઈએ. હવે એક વિદ્યાર્થી મિત્રોને ખાસ એક નોંધ આપી દઉં છું કે આમાં જે દરેક પદના દરેક શબ્દ થોડાક અઘરા છે, બરાબર છે. એટલે જે શબ્દ જ્યાં અર્થ કાઢું ત્યાં એને મહેરબાની કરીને જો તમારી બુક પ્રમાણે શબ્દાર્થ ના હોય તો એને લખતા જજો. આવી એક દરેક વિદ્યાર્થી મિત્રને વચ્ચે એક નમ્ર વિનંતી કરું છું, જેથી તમને પાછળથી, ધારો કે તમને આજે ખબર પડી જશે, જો આ એક કૃષ્ણ છે, આપણે આ બધા વર્ણન જોયેલું છે ભગવાન શ્રી કૃષ્ણનું, આપને ખબર પડી જાય ગુજરાતી, પણ જ્યારે આપણે હિન્દીમાં દેખાશે ફરી પાછો એનો અર્થ આપણાથી નીકળી શકશે નહીં. એટલા માટે ખાસ આ એક નોંધ લેજો. મેરો મન અનંત કહા સુખ પાવે. સુરદાસજી શું કહે છે કે મારું મન શ્રી કૃષ્ણ સિવાય બીજે કશે સુખ પામતું નથી. અહીંયા દરેક પદમાં શ્રી કૃષ્ણની, ભગવાન શ્રી કૃષ્ણની વાર્તા પદ નથી આપ્યું, પણ સમજવાનું છે આપણે કે ભાઈ સુરદાસજી કહે છે કે મારો મન અનંત કહા સુખ પાવે. મારું મન ભગવાન શ્રી કૃષ્ણ સિવાય ક્યાંય સુખ પામતું નથી. કેવી રીતે? જૈસે ઉડી જહાજ કો પંછી ફિરી જહાજ પર આવે. ધારો કે ભાઈ આપણે જે થોડાક વર્ષો જૂની વાત કરીએ તો જ્યારે દરિયામાં મુસાફરી થતી ત્યારે જહાજ દ્વારા મુસાફરી થતી. તો ધારી લો કે કોઈ પંછી જહાજ પર બેસી ગયું હોય અને એ જહાજ ભર દરિયે પહોંચ્યું હોય, બરાબર છે. હવે એ પંછી ધારો કે જહાજ પરથી ઉડે તો એ ગમે ત્યાં ઉડે, ફરી પાછું એને આવવું ક્યાં પડે? જહાજ પર જ આવવું પડે કે ના આવવું પડે? રેડી? તો આવું જ સુરદાસજી શું કહે છે કે હું તો બધા, મારું મન અન્ય દેવતાઓમાં ભટક્યું જાય છે, પણ છેલ્લે હરીફરીને તો મારું મન ક્યાં આવે છે? ભગવાન શ્રી કૃષ્ણ પાસે જ આવી જાય છે. કે ભગવાન શ્રી કૃષ્ણના પરમ ચરણ, દિવ્ય ચરણોમાં જ આવી જાય છે. ફરી પાછું બીજે ક્યાંય જઈ શકાતું નથી. એટલે કે સુરદાસજી કહે છે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય ઘણા બધા દેવોની મેં પૂજા અર્ચના કરી, પણ જે મને સુખ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાપ્ત થાય છે એ સુખ મને કોઈ દેવતાઓમાં પ્રાપ્ત થતું નથી. અહીંયા એક વસ્તુ પણ ખાસ સમજો, અહીંયા કોઈ અન્ય દેવની ટીકા કે એવું કંઈ નથી કરવામાં આવતું, પણ જે અનન્ય જે ભક્તિભાવ છે કોઈ ભગવાન પ્રત્યેનો એ જ માત્ર અહીંયા રજૂ કરવામાં આવેલો છે. કમલ નેન કો છાડી મહાત્મ. કમલ એટલે કમળ, નૈન એટલે નયન, કો છાંડી, છાંડી એટલે છોડવું, છાંડી એટલે છોડવું, મહાત્મ એટલે મહાત્મ, મહિમા, મહિમા, ઓર દેવ કો ધ્યાય, અન્ય દેવને કેમ ધ્યાન ધરવું. એટલે ભગવાન સુરદાસજી શું કહે છે કે કમળ નયન રૂપી ભગવાન શ્રી કૃષ્ણને છોડીને, શું કહે છે? કમળ નયન રૂપી ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા છોડીને, મહાત્મ એટલે મહિમા છોડીને હું અન્ય દેવનું ધ્યાન કેવી રીતે ધરી શકું? શું કહે છે કે કમળ નયન રૂપી જે શ્રી કૃષ્ણનો મહિમા છે એ છોડીને હું અન્ય દેવનો મહિમા કેવી રીતે ધરી શકું? કેવી રીતે? જેવું જો એવું કરું તો શું થાય? જો પરમ ગંગા કો છાડી પિયાસો દુર્મતિ કૂપ ખનાવે. ગંગા એટલે જે ગંગા નદી, છાડી એટલે છોડી, પિયાસો એટલે તરસ્યો, પિયાસો એટલે તરસ્યો, દુર્મતિ એટલે મૂર્ખ, દુર્મતિ એટલે મૂર્ખ, કૂપ એટલે કૂવો, ખનાવે એટલે ખોદવું, ખનાવે એટલે ખોદવું.
કે કેવી રીતે હું જો કોઈ અન્ય દેવનું ધ્યાન ધરું તો કોના જેવું થાય કે જેવી રીતે કોઈ તરસ્યો વ્યક્તિ હોય એ પરમ ગંગા એટલે કે પરમ પવિત્ર ગંગાના જળને છોડીને દૂર જઈને કોઈ કૂવો ખોદે તેના જેવું થાય. શું કહે છે કે કોઈ તરસ્યો વ્યક્તિ હોય પવિત્ર ગંગાજળને જે પવિત્ર નદી જે ગંગાજળને તજીને પોતાની તરસ छिपाવવા જે બીજે જઈને કૂવો ખોદે ને તો મૂર્ખ જ કહેવાય. એવી જ રીતે આ કમળ નયન રૂપી ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા છોડીને હું અન્ય દેવ તરફ કેવી રીતે જઈ શકું? હજી બીજું ઉદાહરણ આપે છે સુરદાસજી. જીહી મધુકર અંબુજ રસ ચાખ્યો કયો કરીલ ફલ ભાવે. જી એટલે જેણે, મધુકર એટલે મધમાખી, મધુકર એટલે મધમાખી, અંબુજ રસ, અંબુજ એટલે કમળનો જે રસ છે એ, ચાખ્યો એટલે ચાખ્યો, કરીલ એટલે જે કાંટાળી વનસ્પતિનો જે રસ હોય એ વાત છે. કરીલ ફલ ભાવે, કરીલ એટલે કાંટાળી વનસ્પતિ. એટલે કે સુરદાસજી શું કહે છે કે જેણે જે ભમર એટલે જે મધમાખીએ કમળનો રસ ચાખ્યો છે એ મધમાખી ઓલી કાંટાળી વનસ્પતિ એને કઈ રીતે ભાવે? આવે છે ને. એટલે જ ભગવાન સુરદાસજી શું કહે છે ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા સમજીને કે હું આવા કમળ નયન રૂપી ભગવાનનો મહિમા છોડીને અન્ય દેવનું ધ્યાન કેવી રીતે ધરી શકું? સુરદાસ પ્રભુ કામધેનુ તજી છેરી કોણ દુઆવે. શું કહે છે સુરદાસજી કે સુરદાસ પ્રભુ એવું કહે છે, સુરદાસજી એવું કહે છે કે હે પ્રભુ, હું આવી તમે મારે કામધેનુ એટલે આપણે કહીએ કામધેનુ એટલે આપણે એક પ્રકારની ગાય, પણ ગાયોમાં સૌથી શ્રેષ્ઠ ગાય જેને આપણે કામધેનુ કહીએ કે જે આપણી ઈચ્છા અનુસાર આપણને ફળ પ્રાપ્તિ કરાવે એવું આપણા શાસ્ત્રો કહે છે કે ગાયોમાં સર્વશ્રેષ્ઠ ગાય જેને કામધેનુ કહેવાય અને એ કામધેનુ છે આપણી સર્વેસ્વ ઈચ્છા પૂર્તિ કરે. બરાબર છે. તો તમે મારા કામધેનુ સ્વરૂપ છો, કામધેનુ જેવા છો. તજી એટલે કે હું એને છોડીને છેરી એટલે બકરી, બકરીને હું દોહું એટલે કે બકરીને હું પાળું. કામધેનુને છોડીને હું બકરીને કઈ રીતે પાળી શકું? આવું સુરદાસ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે. તો આમ સુરદાસજી ભગવાન શ્રી કૃષ્ણનો એક અનન્ય ભક્તિ જે ભક્તિભાવ અનન્ય ભક્તો મહિમાનું વર્ણન અહીંયા આપણને પહેલા પદમાં કરેલું છે. ત્યારબાદ સુરદાસજી બીજા પદની પણ ચર્ચા કરે છે. બીજા પદમાં આપણે કીધું તે રીતે ભગવાન શ્રી કૃષ્ણ જે બાળ સ્વરૂપ છે એનું એક ખૂબ અદ્ભુત અદમ્ય વર્ણન અહીંયા આપણને આપેલું છે. જોઈએ. શોભિત કર નવનીત લીએ ઘુટરોની ચલન રેનુ તન મંડિત મુખ દધી લેપ કી ચારો કપોલ લોલ લોચન ગોરો ચલ તિલક દિએ લટ લટકની મનુમત મધુપગન માદક મધુહી પીએ કંઠુલા કંઠ વજ્ર કે હરી નખ રાજત रुचि रही है धन्य सूर एको पल यही सुख का सत्कल्प जिए. બરાબર છે. તો ચાલો હવે એનો અર્થ સાથે આપણે જોઈએ. શોભિત કર નવનીત લીએ. શોભિત, શોભિત એટલે કે સુંદર અદ્ભુત લાગે છે. નવનીત એટલે માખણ. કોઈ નવનીત વ્યક્તિનું નામ નથી. નવનીતનો મતલબ થાય છે માખણ, કે હાથમાં માખણ વાળા ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત સુંદર લાગે છે. ઘૂંટણોની ચલન રેનુ તન મંડિત. શું કહે છે? ઘૂંટણીએ ચાલી રહ્યા છે. આજે હાથમાં જે માખણ લઈને ભગવાન શ્રી કૃષ્ણ ઘૂંટણીએ ચાલી રહ્યા છે. મુખ દધી લેપ કીએ. રેનુ તન મંડિત, રેનુ એટલે રેતી માટી, તન મંડિત એટલે કે શરીર પર ચોટેલી છે. મુખ દધી લેપ કીએ. મુખ એટલે મોઢું, દધી એટલે માખણ, માખણ લાગેલું છે. એવા ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત સુંદર લાગે છે. એટલે કેવું વર્ણન કર્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ ઘૂંટણીએ ચાલી રહ્યા છે, જેના એક હાથમાં માખણ છે, શરીર પર માટી ચોટેલી છે, ઘૂંટણીએ ચાલી રહ્યા છે, મોઢા ઉપર માખણનો લેપ થઈ ગયો છે. આવું ભગવાન શ્રી કૃષ્ણનું અદ્ભુત
સુંદર રૂપ કેવું રમણીય લાગે છે. ચારુ કપોલ, ચારુ કપોલ એટલે કે તેના ગાલ કેવા સુંદર લાગે છે. લોલ લોચન એટલે કે નેત્રો કેવા ચંચળ લાગે છે. લોલ એટલે ચંચળ, લોચન એટલે નેત્ર. ગોરોચન તિલક દિએ, માથા પર ગોરોચનનું તિલક લગાડેલું છે. શું કહે છે કે લાલ મટોળ ગાલ કેવા સુંદર છે, નેણ કેવા ને આંખો કેવી ચંચળ છે, માથા પર ગોરોચનનું તિલક કરેલું છે. લટ લટકની મનુમત મધુપગન માદક મધુરહી પીએ. લટ લટકની મનુમત એટલે કે શું કહે છે કે મસ્તકની બંને બાજુ લટ લટકની મનુ એટલે કે આપણે ખબર છે ઓલી વાળની લટ લટકતી હોય, એ ભગવાન શ્રી કૃષ્ણ માટે કહે છે કે ભાઈ બંને બાજુ, મોઢાની બંને બાજુ એ વાળની લટો કેવી લટકી રહી છે, કેવી લટો ઝૂલી રહી છે. તેઓ મસ્ત મધુપગન એટલે કોની જેવું, મધુપગન માદક મધુરહી પીએ, કે મધમાખી એક મધ જે વનસ્પતિનો જે કમળનો રસ ચૂસીને કેવી આમ મસ્ત થઈને બેઠી હોય ને, એવા મારા ભગવાન શ્રી કૃષ્ણ આજે મને દેખાઈ રહ્યા છે. જેના ગાળ ગોલમટોળ છે, નેત્રો ચંચળ છે, જેને ગોરોચનનું તિલક કર્યું છે. હવે છે વાળની બંને બાજુ, માથાની બંને બાજુ વાળની લટો લટકી રહી છે, ઘૂંટણીએ ચાલી રહ્યા છે, જેના શરીર પર માટીનો લેપ થઈ ગયેલો છે, મોઢા ઉપર માખણનો લેપ છે, હાથમાં માખણ લીધેલું ભગવાન શ્રી કૃષ્ણ કેવા અદ્ભુત લાગે છે. સુરદાસજી હજુ પણ એના પ્રશંસા કરે છે, હજી એના મનમોહક દ્રશ્યને હજી આગળ લઈ જાય છે. જુઓ શું કહે છે, કંઠુલા કંઠ, કંઠુલા એટલે કે ગળામાં પહેરેલી ચાંદીની ચોકીઓ, કંઠ એટલે ગળું, કંઠુલા એટલે કે ગળામાં પહેરવાની જે ઘરેણા આવે ને એ વસ્તુ. હવે છે વજ્ર કેરી નખ એટલે કે વાઘ જેવા જેના નખ છે, વાઘ જેવા નખ છે, અને રાજત રુચિર હોય. બજ્જરબટની માળા હૃદય પર શોભી રહી છે. બજ્જરબટ એટલે એક પ્રકારનું એમ કહી શકાય કે મોતીઓની માળા છે ને, એ ગળામાં લટકી રહી છે, શોભી રહી છે. ધન્ય સુર એકો પલ ઇહી, સુરદાસજી શું કહે છે કે આવા બાલ કૃષ્ણના અદ્ભુત રમણીય દર્શન જો એક પળ માટે પણ જો આપણને થઈ જાય તો આપણું જીવન ધન્ય થઈ જાય છે. કા સતકલ્પ જીએ, પછી શું કામ 100 કલ્પો સુધી આપણે જીવવું જોઈએ. 100 કલ્પ એટલે કે 100 વર્ષ, જ્યાં સુધી ભગવાનનો મહિમા ન સમજાય. હવે છે જેને ભગવાનનો મહિમા ના, આપણે એમ કહીએ ને અનંત જન્મ આલા, શું કહેવાય, જન્મ લઈને ભટકવું પડે, એવું શું કામ ભટકવું જોઈએ. જો આવા એકવાર ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત રમણીય દર્શન થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. આવી રીતે સુરદાસજી ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનું અદ્ભુત વર્ણન કરે છે. એટલે તમે એને કન્ટિન્યુઅસલી યાદ રાખી શકો. બરાબર છે. અને અહીંયા તમારે પ્રશ્ન પણ બનશે કે બાળક શ્રી કૃષ્ણ કા સ્વરૂપ કા વર્ણન કીજીએ. 4 માર્ક્સનો સવાલ અહીંથી આવી શકે. તો તમારે આખું જ આ પદ સમજાવવું પડે, આખું આ પદ સમજાવવું પડે कि बालक श्री कृष्ण भगवान श्री कृष्ण की बाल स्वरूप की मूर्ति अद्भुत है. जेना हाथ में माखण है, घूंटणीए चाली रह्या छे, शरीर पर माटी चोटेली है, मुख में मोढ़ा पर माखणनो लेप करेलो है, जेना गाल मटोळ गोल मटोळ गाल है, जे आँख है नैन है चंचल है, जेने गोरोचननु तिलक करेलू है, जेनी माथानी मोढ़ानी बंने बाजू लटकणी वाळनी लटो है रेडी, गळामां सोनेरी आभूषणों धारण कर्या छे, वाघनख जेवा एना वज्र जेवा वाघनख छे, आवे छे जेना हृदय पर बज्जरबटनी माळाओ शोभी रही छे. आवा भगवान श्री कृष्णनो अद्भुत वर्णन आपणे सूरदासजी पोताना पदमां करीने આપણને પણ બહુ ધન્ય ભાગી બનાવે છે. તો પડશે ખબર વિદ્યાર્થી મિત્રો, થોડાક શબ્દ કઠિન છે
પણ એનું ગુજરાતી ભાવાર્થ એકદમ સરળ, મજા આવે, મનમોહક રીતે આપણને ગમશે. પડશે ખબર? પાક્કું? ચાલો તો દરેક વિદ્યાર્થી મિત્રો, આનો સ્વાધ્યાયમાં અથવા તો આ પાઠમાં તમને કાવ્યમાં કંઈ પણ સમસ્યા હોય તો મને મેસેજ દ્વારા તમે જાણ કરી શકો છો. તો આજ માટે આટલું જ. આવજો. નમસ્કાર.